नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवध्यायाणं नमो लूयिसव्वसाहुं ऐसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेत् घृणैव नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। निर्मलं स्फटिकस्येव सहजं रूपमात्मनः अध्यस्तोपादितं बन्धु जडस्तत्र विमुह्यति। મોહ એ મોહથી ભરેલા આપણા ચિત્તમાં કેવા કેવા વિકલ્પો જાગે છે એની એક પછી એક વાત કરે છે. પહેલાં તો વિકલ્પના પ્યાલાથી આપણે મોહનો દારૂ પીને ગમે તેવું આચરણ કરીએ અને પછી જે જેવું નથી એવું એને માની લે. એ દાખલો બહુ સરસ આપ્યો. નિર્મલન સ્ફટિકસ્યેવ ઉપાધિ સંબંધ. આપણે ઉપાધિ એટલે શું? તકલીફ આવે એને ઉપાધિ સમજે, પણ ન્યાયશાસ્ત્રમાં ઉપાધિ શબ્દ જુદા અર્થમાં વપરાય છે. ઉપાધિ એટલે કોઈક એવી વસ્તુ આવી ગઈ વચ્ચે કે જેથી આપણો બોધ બદલાઈ ગયો. આપણા અને જ્ઞાનની વચ્ચે એવી વસ્તુ આવી ગઈ કે એનાથી આપણો બોધ બદલાઈ જાય તો એને ઉપાધિ કહેવાય. જેમ દાખલો આપ્યો છે નિર્મલમ સ્ફટિકસ્યેવ, એટલે આમ જોઈએ તો એક પ્રકારની મુશ્કેલી છે, પણ એ આપણે જે અર્થમાં મુશ્કેલી સમજીએ છીએ એ મુશ્કેલી નહીં. આ મુશ્કેલી કે આપણા બોધને જે અટકાવે, દૃષ્ટિકોણને બદલી નાખે. જેમ સ્ફટિકનો એક પીસ પડ્યું છે અથવા સ્ફટિકના પ્રતિમાજી છે. હવે આપણે તો પ્રતિમાજીમાં જ સમજીએ સ્ફટિકમાં. તો અત્યારે સ્ફટિકના પ્રતિમાજી તમે જોયા હશે બધા, એકદમ પારદર્શક હોય. હવે સ્ફટિકના પ્રતિમાજીની પાછળ લાલ રંગનું કપડું લગાડો તો પ્રતિમા કેવા દેખાય? લાલ દેખાય. અને પીળા રંગનું લગાડો તો પીળા, કાળું લગાડો તો કાળું. હકીકતમાં સ્ફટિકનો રંગ કયો છે? સફેદ. સફેદની પારદર્શક છે, એકદમ પારદર્શક, પાણી જેવો રંગ છે. અને છતાંય એ લાલ, પીળું, કાળું આપણને લાગે છે. શેને લીધે? ઉપાધિને લીધે. એ કપડું છે એ ઉપાધિ. જેમ નિર્મળ તારે રતન સ્ફટિક તણી, તિમ જે જીવ સ્વભાવ તેજી નવીરે રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ. પ્રત્યેક જીવનો સ્વભાવ સ્ફટિક જેવો નિર્મળ છે. આપણો સ્વભાવ પણ સ્ફટિક જેવો નિર્મળ જ છે. અને જ્યારે એમાં પ્રબળ કષાય ન હોય, એટલે કષાય આપણો જેમ ઓછો થતો જાય એમ ધર્મ પ્રગટતો જાય. ધર્મ ક્યારે પ્રગટે? કષાય ઓછો થાય ત્યારે. હવે કષાય એ જ ઉપાધિ છે. કષાય ઉપાધિ છે. એટલે કષાય જ્યારે આવે તો આપણે નિર્મળ સ્ફટિક જેવા હતા એને બદલે આપણો રંગ બદલાઈ જાય, આપણું લક્ષણ બદલાઈ જાય, આપણે કંઈક જુદા થઈ જઈએ. કહે છે કે જેમ તે રાતે રે ફૂલડે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ, પાપ પુણ્યથી રે તેમ જગ જીવને.
રાગ દ્વેષ પરિણામ શ્રી સિમંદર સાહિબ સાંભળો. જેમ સ્ફટિકની આગળ લાલ ફૂલ મૂકો તો સ્ફટિક લાલ રંગનું દેખાય, કાળું ફૂલ મૂકો તો કાળા રંગનું દેખાય. એમ આપણી આગળ જ્યારે રાગ અને દ્વેષના પરિણામ આવે ત્યારે આપણને એવું લાગે છે. કોઈ માણસ આપણને ગુસ્સાવાળો લાગે, કોઈ માણસ આપણને મોહવાળો લાગે, કોઈ માણસ આપણને પ્રેમવાળો લાગે. આપણે શું કરીએ? આ બહુ જ સારો માણસ છે, આ બહુ સારો સ્વભાવ છે એનો, એની સાથે હું બેસું. અને એ જ માણસ જ્યારે અઠવાડિયા પછી એકદમ ગુસ્સો કરે તો અરે રે મેં આવો નહોતો ધાર્યો તને. અરે ધાર્યો જ શું કરવા? પણ ધાર્યો જ શું કરવા? એ આત્મા તો નિર્મળ જ છે. આ ઉપાધિ જે રાગ દ્વેષની ઉપાધિ છે, મોહની ઉપાધિ છે, એને લીધે એ આવો લાગે છે. આપણે જેટલા પણ આપણા પર્યાયો છે, જેટલા પણ આપણા સંબંધો છે, જેટલા પણ આપણા ભાવો કલ્પિત છે, આ નાનો છે, આ મોટો છે, આ કાળો છે, આ ધોળો છે, આખરે શું છે? આ દૂર છે, આ નજીક છે. દૂર છે, દૂર જેવું કાંઈ નથી, નજીક જેવું પણ કાંઈ નથી, નાના જેવું કાંઈ નથી, મોટા જેવું કાંઈ નથી. આ તો બધી ઉપાધિ છે, જસ્ટ ઉપાધિ જ છે. કર્મથી કર્મ એ જ મોટી ઉપાધિ છે. મોહનીય તો ઠીક છે, બધાએ કર્મ ઉપાધિ છે, અને એ ઉપાધિને લીધે આપણે એને જુદું માનતા થઈ ગયા છીએ. અને આપણે જુદું માનીએ છીએ એટલે તો બહુ ખરાબ શબ્દ વાપર્યો કે અધ્યસ્તોપાધિ સંબંધો જડસ્તત્ર વિમોહ્યતિ. ઉપાધિના સંબંધને એને સાચો માની લીધો અને એ જડ માણસ એમાં મોહ પામે છે. આપણે સંસારમાં સતત મોહ પામતા રહીએ છીએ. શેને કારણે? ઉપાધિને કારણે. આ પિતા છે, આ પુત્ર છે, સંબંધ બધા વ્યવહારમાં સાચા છે. વ્યવહારથી એક પણ સંબંધ ખોટો નથી. એક જ માણસ કેટલા બધા સંબંધ ધરાવે. હા, પિતા પણ હોય, પુત્ર પણ હોય, કાકા પણ હોય, દાદા પણ હોય, હા, જમાઈ પણ હોય, સસરો પણ હોય, મામો હોય ને ફૂવો પણ હોય, બધા જ સંબંધો હોય. પણ વ્યવહારથી, નિશ્ચયથી તો એ આત્મા જ છે, નિર્મળ આત્મા છે. નિર્મળ આત્મા સિવાય કાંઈ નથી. અને એ નિશ્ચય આપણા મનમાં ફિટ હોવો જોઈએ. આપણે એને ભૂલી જઈએ છીએ. અરે આ તો મારા આ છે. કોઈ ભગવંત પધાર્યા હોય તો તમે તમારો કંઈક સંસારીપણે સંબંધ હોય તો તમે શું કહો? આ તો મારા વેવાઈના દીકરા છે, કે આ તો મારા શાળાના દીકરા છે, બનેવીના દીકરા છે, આમ છે, તેમ છે. હા, હવે કાંઈ નહીં. અરે હવે નહીં, પછી એ કાંઈ પહેલાંય નહોતું, પહેલાંય નહોતું, ને હવે તો હોય જ નહીં. અને છતાંય આપણે એ સંબંધને લીધે કંઈક સારું કરવા ઈચ્છીએ છીએ. ભલે એ રીતે પણ વ્યવહારમાં ચાલે. નિશ્ચયથી નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર. નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર. પુણ્યવંત તે પામશે જી ભવ સમુદ્રનો પાર રે જીનજી. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર. આપણે નિશ્ચય દ્રષ્ટિને ભૂલી ગયા છે. અરે ગુરુ શિષ્યનો સંબંધ પણ આખરે ઉપાધિનો સંબંધ છે. માતા પિતાનો સંબંધ, પુત્રનો ને માતાનો સંબંધ, બધા જે પણ સંબંધ આપણે કલ્પેલા છે બધા શું છે? ઉપાધિ છે. અને એમાં મોહ કરવા જેવું નથી. આ સંબંધોની વાત થઈ. વસ્તુઓ, આ મારું છે ને આ મારું નથી, આ ગમે છે ને આ નથી ગમતું, આ સારું છે ને આ ખરાબ છે, આ સાચું છે ને આ ખોટું છે, એ પણ ઉપાધિ. જે પૂતગલ છે, પૂતગલ એ જ મોટી ઉપાધિ છે. હવે પૂતગલને આપણે આપણા ગણીને આ મારું છે, આ મારું નથી, આ સારું નથી, આ ખરાબ છે, આપણે તરત જ આપણો અભિપ્રાય આપતા જઈએ છીએ, જજમેન્ટ આપતા જઈએ છીએ, આપણે જસ્ટિફિકેશન આપતા જઈએ છીએ. એ શું કરે છે? પર્યાયો, સંબંધો, પૂતગલો, આ બધામાં મારો, મારી કે મારું એવી બુદ્ધિ થાય, એના જેવું મિથ્યાત્વ બીજું કોઈ. આ જ મિથ્યાત્વ, નિશ્ચયથી આ જ મિથ્યાત્વ કે જે જેવું નથી એવું એને આપણે માની લઈએ. જે જેવું નથી એવું એને માની લઈએ. સર્કસમાં પેલો માણસ સિંહનું ચામડું ઓઢીને આવી જાય અને ત્યાં સિંહના ખેલ કરે તો આપણે શું માનીએ? આ સિંહ છે. આપણે નાનું બાળક માની જાય, મોટો માણસ એ સમજી જાય કે આ સિંહ નથી, આ તો માણસ જ સિંહનું ચામડું પહેરીને આવી ગયો છે. પેલા એક સર્કસમાં એવું થયું હતું, પેલો એક માણસ સિંહનું ચામડું પહેરીને ખેલ કરી રહ્યો હતો. હવે ખેલ કરી રહ્યો તો બધું થયું, પછી એમાં લોકોને તો એમ જ કે આ સિંહ છે સાચો, એટલો સરસ એનો ખેલ કે આ સાચો સિંહ છે એમ. અને એમાં એને બહુ જ સરસ ખેલ કર્યો એટલે એના રિંગ માસ્ટરે કીધું કે હવે તને ઇનામ મળશે, લે આ બકરી. એટલે એક બકરી એને આપી દીધી. હવે બકરીને સિંહની પાસે એના પિંજરામાં મૂકી દીધી. બકરી થરથર થરથર કાપે.
એટલે સિંહ છે તે ઈશારો કરે, ભાઈ તું ડરે છે કેમ, હું માણસ છું, સિંહ નથી. એમ બકરી કે હું માણસ જ છું, હું બકરી નથી. રોજ શો કરવો પડે એટલે માણસને જ બકરીનું ચામડું પહેરાવે, માણસને જ સિંહનું ચામડું. પણ આખરે શું છે, જેવું છે એવું જેવું દેખાય છે એવું છે નહીં. સંસાર આખો આવો છે, જેવું દેખાય છે એવું બિલકુલ નથી. પણ આપણી આંખની આગળ પડલ આવી ગયા છે, એટલે મૂળ આપણે સમજવા જ નથી માગતા, અથવા તો આપણે એ વસ્તુને જાણી જ નથી. એ વસ્તુ જો આપણે જાણી લઈએ, અહીંયા આ અધ્યાત્મમાં સૌથી પહેલો નિયમ આ છે કે આપણે આ વસ્તુને જાણી લેવી પડે કે જે જેવું નથી એને એવું નથી જ માનવાનું. પણ આપણે એ વસ્તુને અનાદિકાળથી આપણા મગજમાં એટલું બધું ફિટ બેસી ગયું છે, આપણને સહેજ પગમાં વાગે, અરે મારા પગમાં વાગી ગયું, મારા પગમાં વાગી ગયું, મારા પગમાં વાગી ગયું, આપણે એની તરત જ દવા કરીએ, આ કરીએ, બધું કરવાનું છે, વાંધો નથી. પણ એની પાછળ આર્ત ધ્યાન નથી કરવાનું. ચિકિત્સા કરવાનો વાંધો નથી, ચિકિત્સા કરવાની ના નથી પાડી, સંભાળ લેવાની ક્યાંય ના નથી પાડી. ઉલટાનું શરીરને મેં કાલે કહેલું, સાચવવું પડે. શરીરને સાચવવાનું છે તો આપણે આરાધના બરાબર કરી શકીએ, પણ સાચવવાનું છે, એની પાછળ આર્ત ધ્યાન નથી કરવાનું, એની પાછળ મોહ નથી કરવાનો, એની પાછળ આસક્તિ નથી કેળવવાની. થયું તો થયું, થયું તો થયું. રમણ મહર્ષિ એમને કેન્સર થયું મોટી ઉંમરે, લગભગ 55 કે 60 વર્ષની ઉંમર હતી અને કેન્સર થયું. કેન્સરમાં એમને ખ્યાલ ના આવ્યો, ગુમડું થયું પહેલાં હાથમાં, આટલું મોટું ગુમડું થયું. એટલે ડૉક્ટરને દેખાડ્યું, ડૉક્ટરે નસ્તર મૂકીને ગુમડું કાપી દીધું. અઠવાડિયામાં બીજું ગુમડું. હવે એ જમાનામાં હજી એનેસ્થેસિયા શોધાયા નહોતા, અઠવાડિયામાં બીજું ગુમડું. કાપવું પડશે, ડૉક્ટર કે આ કાપવું પડશે, તો કાપી નાખો. પણ તમને દર્દ થશે, તો કે મને દર્દ નથી થવાનું, આને દર્દ થવાનું. શું કહે છે? મને દર્દ નથી થવાનું. આમ હાથ મૂકી દીધો, પોતે વાતો કરે છે અને પેલા ગુમડું કાપે. થાય તમે ડૉક્ટર પાસે જાઓ, ઇન્જેક્શન આપો, એટલે કોઈક વાત કરતો હોય ને ઇન્જેક્શન આપે, નહીં પહેલાં વાત નહીં કરો, પહેલાં ઇન્જેક્શન લઈ લેવા દો. આપણાથી ઇન્જેક્શન પણ સહન ન થાય. કેમ કે તાદાત્મ્ય છે. શરીર સાથે આપણે એકાત્મ, એક રૂપ, એક સ્વરૂપ માની લીધું છે આપણે, અને આપણે અનુભવીએ છીએ. એમણે શરીર અને આત્માને જુદો અનુભવી લીધેલું. કેવી રીતે અનુભવ્યો એનો બહુ સરસ દાખલો આપ્યો છે. તમે શ્રીફળ લાવો ને, એ શ્રીફળમાંથી આખો ગોટો કાઢવો હોય તો શું કરવું પડે? ધીરે 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 તોડીને કાઢવું પડે, બરાબર? હવે એ શ્રીફળ થોડા દિવસ એમને પડ્યું રહે, પછી એમને પાણી સુકાવવા માંડે. પાણી સુકાય પછી ગોટો એમને નીકળે. પણ થોડો વખત જાય છતાંય ગોટો તમે કાઢો નહીં ને, તો એને આમ કરો તો અવાજ આવે અંદર. એને શું કહેવાય? નહીં, એને આપણી ભાષામાં એક શબ્દ કહેવાય છે. અમારે ત્યાં કાઠિયાવાડમાં કહેવાય છે, અહીંયા કહેવાય તો એ ખબર નથી, ઉત્તર ગુજરાતમાં એને ગડગડિયું કહેવાય. આને ગડગડિયું પકડાવો. કોઈએ નોકરીમાંથી કાઢી મૂક્યો ને, તો કે એને ગડગડિયું પકડાવી દીધું એમ કહેવાય. એટલે આખું શ્રીફળ આપે તો એને આવકાર્યો કહેવાય, અને ગડગડિયું આપી તો એને કાઢી મૂક્યો કહેવાય. હવે આ ગડગડિયું જે છે ને, એવી આપણી હાલત થવી જોઈએ. આ ઉપરનું જે કાચલું છે એ શરીર છે, અને અંદરનું જે ગોળો છે એ આત્મા છે. આ બંને છૂટા પડી જવાય. છૂટા પડતા નથી. શ્રીફળ, નાળિયેર, લીલા નાળિયેરમાં બરાબર બધું જ ચોંટેલું હોય છે. સહેજ સૂકું થાય તો આપણે એને ધીમે ધીમે કરીને કાઢી શકીએ, પણ ગડગડિયું થાય તો ગુરુઓ શીખવાડે છે ગડગડિયું થઈ જજો. બસ સંસારમાં એક લક્ષ્ય રાખજો કે ગડગડિયું થઈ જવું છે, તો મોહ નહીં લાગે કોઈ દિવસ, આસક્તિ નહીં લાગે, મમત્વ નહીં લાગે. આ અધ્યાત્મનો પહેલો નિયમ છે, અને છેલ્લો નિયમ પણ આ જ છે. શરૂઆતથી આપણું લક્ષ્ય ત્યાં હોવું જોઈએ, અને પછી આપણું કાર્ય એવું જોઈએ કે આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ. નિશ્ચય નહીં મગજમાં હોવો જોઈએ, પછી એ પ્રમાણે વ્યવહાર તો સાચવવાનો છે. પણ જો નિશ્ચય મનમાં હશે ને, મારે મુંબઈ પહોંચવું છે તો હું એ જ રસ્તે ચાલીશ. હા, પહેલે તમે 7મા ગુંઠાણે પહોંચો એ નિશ્ચયમાં જ જીવવાના તમે. 7મા ગુંઠાણે એટલે હંમેશા નિશ્ચયમાં જીવાતું નથી આપણાથી, પણ નિશ્ચયને લક્ષ્યમાં રાખવું પડે.
અને એ લક્ષ્યને અનુસારે આપણું જીવનનું ઘડતર કરવું પડે. પરમાત્મા જેને કેવલ જ્ઞાન થઈ ગયું છે એ તો જાણે છે. એક વ્યક્તિએ મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે કેવલ જ્ઞાની ભગવાન, એમને તો આ સર્વ જ્ઞાન છે, આખી દુનિયાનું જ્ઞાન છે, બધાય કાળનું જ્ઞાન છે, તો એમને ખબર છે કે હું ક્યારે મોક્ષે જવાનો છું, હું આટલા ભાવમાં હું મોક્ષે જવાનો છું, તો એટલા ભાવ કર્યા વગર મારે છૂટકો જ નથી, તો પછી મારે શા માટે કાંઈ કરવું જોઈએ? આટલા ભાવ પછી મારે મોક્ષે અવશ્ય જવાનું જ છે, તો ભલે જવાનું જ છે, તો પછી આ ભાવથી મારે શા માટે મહેનત કરવી જોઈએ? ત્યારે એનો જવાબ એવો છે કે નિશ્ચય નયમાં જે જીવતો હોય એ નિશ્ચયની વાત કરી શકે, વ્યવહારમાં જે જીવતો હોય એને વ્યવહારની વાત કરવી પડે. નિશ્ચય લક્ષ્યમાં રાખવાનું, પણ વ્યવહારના નયમાં આપણે જીવી રહ્યા છીએ તો વ્યવહારની વાત. તમે એમ નક્કી કરો કે ભાઈ એ વખતે મારું પેટ ભરાવાનું છે તો ભરાશે, મારે ખાવું નથી, તો ચાલશે? નિશ્ચય નહીં શું કહે છે? કેવલ જ્ઞાની તો એ ભવે જ મોક્ષે જાય, પણ એ આપણી માટે એ આગાહી કરી શકે કે આ 500 ભાવ પછી મોક્ષે જવાનું છે, બરાબર? તો હવે 500 વર્ષ પછી અથવા 500 ભાવ પછી હું મોક્ષે જવાનું છું તો ફિક્સ જ છે, તો પછી અત્યારથી હું શા માટે મહેનત કરું? ભગવાન કેવલી ભગવાન જે કહે એના પછી જીવને એવા નિમિત્તોના એવા વિચાર એ કોઈ જ આપતા હોય, એ બધી વસ્તુ અલગ છે. પણ આપણે આવી કલ્પના કરી દઈએ કે 500 વર્ષ પછી હું મોક્ષે જવાનો જ છું, તો અત્યારથી હું શા માટે મહેનત કરું? એકવાર એવું બન્યું હતું ખરું કે પાર્શ્વનાથ ભગવાન એમની પાસે 4 મિત્રો આવ્યા, યુવાન હતા, આ શાસ્ત્રીય ઉદાહરણ છે. 4 મિત્રો આવીને ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય જાગ્યું, 4 જણાએ દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી પરમાત્માને પૂછ્યું, સાહેબ અમે આ ભવે મોક્ષે જવાના કે બીજા ભવે મોક્ષે જવાના? પરમાત્માએ કીધું તમે આ જ ભવે મોક્ષે જવાના. એટલે 4 જણાએ ભેગા થઈને સંતલસ કરી કે આ જ ભવે મોક્ષે જવાના, છોડો દીક્ષા, શા માટે પાડવી જોઈએ? છોડીને ઘરે જતા રહ્યા પાછા, છોડીને ઘરે. ભગવાને કહ્યું છે ને, ભગવાન કહે તો સાચું જ રહેવાનું. છોડીને ઘરે જતા રહ્યા, 12 વર્ષ સુધી સંસારના સુખો માણ્યા, અને 12 વર્ષ પછી એમને અંદરથી રિયલાઇઝ થયું કે આપણે ખોટું કર્યું. આપણે ખોટું કર્યું 12 વર્ષમાં, તો આપણે કેટલાય આગળ અત્યાર સુધીમાં કેવલ જ્ઞાન થઈ ગયું હતું. ભગવાને કહ્યું છે આ ભવે મોક્ષે જવાનું, અને આપણે અહીંયા આ ખોટા કામ કરવા આવ્યા. પાછા ગયા, ફરી દીક્ષા લીધી અને એટલી ઉત્કટ આરાધના કરી કે એ જ ભવે કેવલ જ્ઞાન પામીને મોક્ષે ગયા. પણ એ વસ્તુ અલગ હતી, એ જ ભવની વાત હતી. આપણે એવું ના કરી શકીએ, આપણે વ્યવહારમાં જીવીએ છીએ. તમને કોઈ કહે કે ભાઈ તમારું પેટ આજે ભરાવાનું જ છે, તો તમે જમવાનું છોડી દેશો? પેટ ભરાવાનું છે તો નથી ખાવું આપણે, થાય એવું? તમને આવીને કોઈ એક લાફો મારી દે તો તમે એને કહો હા તો મારવાનો જ હતો ને, કેવલી ભગવંતે જોયું જ હતું, પછી મારે શા માટે એનો પ્રતિકાર કરવો જોઈએ? પ્રતિકાર આપણે કરીએ જ છીએ. તો વ્યવહારમાં આપણે જીવીએ છીએ તો વ્યવહારને તો જીવવો જ પડે. એટલે આપણે એવું નથી વિચારવું, જે નિશ્ચયમાં જીવતા હોય એ નિશ્ચયની વાત કરી શકે, વ્યવહારમાં જીવતા હોય એને વ્યવહારની વાત કરવાની, પણ નિશ્ચયને મનમાં રાખવાનો. તો જડ વ્યક્તિ છે એટલે જડ આત્મા છે, જેને હજી આ સંબંધની ઉપાધિ સંબંધની ખબર નથી કે આ ઉપાધિને લીધે હું આ બધું માનું છું, તો એ બધું મારું છે અથવા મારું નથી, આ સારું છે સારું નથી, આસક્તિ કરે, મમત્વ કરે, દ્વેષ કરે, રાગ કરે, આ બધું કરે છે એ ઉપાધિને લીધે કરે છે, એટલે એ મિથ્યાત્વ છે. અને જે એવું સમજી લે કે આ મારું છે જ નહીં, આ મારું છે જ નહીં. રમણ મહર્ષિ કહી દીધું ભાઈ તમે આ હાથને, સાહેબ પણ આપને દુઃખ થશે, તો કે મને દુઃખ નથી થવાનું, જે દુઃખ થવાનું આને થવાનું. એ ક્યારે કહી શકે? એને ઉપાધિને દૂર કરી દીધી, ઉપાધિને દૂર કરી. અરે એ તો રમણ મહર્ષિ તો યોગી હતા. વલ્લભભાઈ પટેલની વાત ખબર છે? એને ડામ દેવાનો હતો. હા એ તો મન એમનું એકદમ મક્કમ હતું, પણ હા એમને ડામ દેવાનો હતો. તો ત્યારે તો એનેસ્થેસિયા શોધાઈ ગયો હતો, તમે ના પાડી દીધી, નહીં મારે એનેસ્થેસિયા નથી લગાડો, તમે એમને એમ આપો મને, પણ તમને તકલીફ પડશે. તો કે તકલીફ મને નહીં પડે, શરીરને પડશે. હવે વલ્લભભાઈ પટેલ પણ રાજકારણના માણસ પણ આટલા આ બાબતમાં ઊંડા ઉતરેલા હોય. અધ્યાત્મ હતું ને, હતું ખૂબ ઊંડા ઉતરેલા.
ખૂબ ઊંડા ઉતરેલા. આ બધાય મહાપુરુષો હતા ને, મહાપુરુષ આપણે કહી શકીએ, કેમ કે એમણે પોતાના જીવનમાં કોઈ આસક્તિ નથી રાખી, કોઈ રાગ દ્વેષ નથી રાખ્યા. એમણે જે પોતાના જીવનમાં એક કાર્ય આવી પડ્યું, એ કાર્યને નિભાવ્યું છે સારી રીતે. એમને દેશની સેવા કરવાનું કાર્ય હતું, એ નિભાવ્યું. ગાંધીજી માટે એવું કહેવાય કે પારદર્શી જીવન હતું. જે મનમાં હોય એ જ વાણીમાં હોય ને એ જ કાયામાં હોય. એટલે એ કાર્ય એવું જ કરે જે બોલી શકાય, અને એવું જ બોલે જે મનમાં વિચાર આવે. મનમાં એવું જ વિચારે જે બોલી શકાય. આપણે એવું વિચારીએ, જે બોલી આપણને કોઈ કહે કે ભાઈ તમારા વિચાર બોલી જાઓ, તો આપણે બોલીએ ખરા? નહીં બોલીએ. અરે એમનેમ જ હું હમણાં અહીં બેઠો છું, તમે કંઈક વાંચતા વાંચતા અચાનક વિચારી ચડી ગયા. હું કહું શું વિચાર્યું તમે? તો મોઢામાંથી ના સાહેબ કાંઈ નહીં. આપણું આ મોઢામાંથી શું નીકળે? તમારું મારું બધાનું આવું જ. મને તમે આવીને પૂછો સાહેબ શું વિચારો છો? ના ના કાંઈ નહીં, એમ જ. કાંઈ તો હતું જ નથી, કાંઈ નથી એવું કાંઈ નથી હોતું. વિચાર તો ચાલુ જ હોય છે, પણ આપણે એ બોલી શકવાની સ્થિતિમાં નથી હોતા. કેમ કે આપણું જીવન પારદર્શી નથી. તમે ગાંધીજી પાસે માખીનું રૂપ લઈને જાઓ કે હાથીનું રૂપ લઈને જાઓ, એક જ સરખો વ્યવહાર થાય. એમણે પોતાના જીવનને એવું કેળવ્યું હતું. ભલે એમને નિર્ણયો ગમે તે લીધા, દેશને માટે ગમે તે એમણે કાર્ય કર્યું, પણ અને આ બધું જ કર્યા પછી પણ એક બહુ સરસ વાત વાંચી મેં કે બધું એમણે કર્યું, દેશ માટે કેટલું કામ કર્યું. વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ બંને જણાએ દેશ માટે એટલું બધું કાર્ય કર્યું. અને એમાં એક દિવસ એમને વિનોબાજી મળે. વિનોબા પણ બહુ મોટા અધ્યાત્મ પુરુષ હતા. તો વિનોબાજીને એમણે પૂછ્યું ગાંધીજીએ કે આપણે આખી દેશ માટે આટલી બધી સેવા કરી, હજી એમના મનમાં થોડી આસક્તિ હતી કે આપણે દેશ માટે આટલી બધી સેવા કરી, દેશ માટે આટલું કાર્ય કર્યું, એનું ફળ આપણને શું મળશે? વિનોબાજી આમ કર્યું, ઝીરો. કે એનું ફળ કાંઈ જ નહીં મળે. એનું ફળ એટલું જ કે આપણા આત્માને આનંદ આવ્યો તો એટલું ફળ. બાકી બહારનું કોઈ ફળ ગોતવા જાવ તો કાંઈ જ નહીં મળે. ભૂલી જાઓ એને. નેકી કર ઓર દરિયા મેં ડાલ. ભૂલી જવાનું. આપણે એમ વિચારીએ કે હું કહું એટલે તમને આટલા બધાને પ્રતિબોધ થઈ જાય, તો એ વાતમાં કોઈ માલ નથી. હું કહું ને મારો શિષ્ય એકદમ ભણી ગણીને આગળ નીકળી જાય, તો એ વાતમાં કોઈ માલ નથી. એના મનમાં હશે, એને અંદરથી લાગશે કે હું કંઈ કરું તો જ એ કંઈ કરશે. મારા કહેવાથી હું તો નિમિત્ત જ બનું છું. માટીથી ઘડો બનાવવો છે, એમાં પેલું ગધેડું આવીને કહે કે હું માટી લાવ્યો તો જ ઘડો બને, તો કાંઈ ઘડો નથી બનવાનો. ઘડો તો હા, માટીમાં યોગ્યતા છે, માટીમાં યોગ્યતા છે. અને કુંભાર એને બનાવવા માટે ત્યાં ઊભો છે, માટે ઘડો બને છે, બાકી નથી બનતો. તો આ જો આપણે એવું માની લઈએ કે મારા લીધે છે, તો એ મિથ્યાત્વ છે, એ મોહ છે. અને જો હું એમ માનું કે આ તો થયા કરે છે, આ જે બધું છે એ થયા કરે છે, હું તો ફક્ત જોવાવાળો છું, મારો શુદ્ધ આત્મા છે ને હું ફક્ત સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે આ બધું જોઉં છું, તો એ સમ્યક્ત્વ છે. એના જેવું સમ્યક્ત્વ બીજું કોઈ નથી. આ સમ્યક્ત્વ. તો આપણે એ સમ્યક્ત્વ તરફ આગળ વધવાનું છે. પેલું જે શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ છે ને, એ શરૂઆત છે. આપણે કહીએ કે દેવ ગુરુ ધર્મ પ્રત્યે મને અવિહળ શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધા એ શરૂઆત છે. એ શ્રદ્ધા આપણને ક્યાં પહોંચાડે? શ્રદ્ધા આત્મસાત થઈ. હા, શ્રદ્ધા આત્મસાત થઈને ક્યાં સુધી પહોંચાડે? કે આ શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ મારા આત્માની શ્રદ્ધા, મારા આત્મા ઉપર શ્રદ્ધા કે હું આ શરીરથી જુદો છું, એ પણ મને શ્રદ્ધા છે. આ બધું પૂતગલ સ્વરૂપ છે, મારાથી જુદું છે, અને એનાથી મને કોઈ નુકસાન કે લાભ નથી, એ પણ જો હું માની લઉં તો એ શ્રદ્ધા છે, એ સમ્યક્ત છે. ત્યાં સુધી પહોંચાડે તો એ શ્રદ્ધા સાચી. નહીંતર એ શ્રદ્ધા જો આપણને આસક્તિ અને મારા તારા સુધી જ અટકાવી દે તો એ શ્રદ્ધા ખોટી. એટલે એને વ્યવહારથી સમ્યક્ત કહ્યું, આને નિશ્ચયથી. અનારૂપ સુખમ મોહ ત્યાગાદ અનુભવન નથી, આરૂપ પ્રિય લોકેશુ વક્તું આશ્ચર્યવાન ભવેત. આગળ કહે છે કે અનારોપિત સુખમ, અનારોપ સુખ. હમણાં જે ઉપાધિ સંબંધની વાત કરી, એ ઉપાધિ વગરનું જો આપણે માનતા હોઈએ, આ મારું નથી, એ મને ખબર જ છે. આપણું સુખ કેવું? હું ખાવું તો મને સુખ, હું ઊંઘી જાઉં તો મને સુખ, કોઈ આવીને મને બે સારા શબ્દો કહે તો મને સુખ, કોઈ વસ્તુ સારી મને આપી જાય તો મને સુખ, અથવા હું કોઈ સારી વસ્તુ વાપરું તો મને સુખ. તમે સમજો કે નવા કપડાં સીવડાવ્યા અને તમે પહેરો તો કેટલો અંદરથી આમ આનંદ થાય કે આજે મેં નવા કપડાં પહેર્યા. આમ જોઈએ તો કોઈને ખબર પડવાની નથી, પણ
બહેનો એવું કરતા હોય, ખાસ નવા કપડાં ને નવા ઘરેણાં પહેરીને આવ્યા હોય, પછી વારંવાર બીજાની નજર પડે છે કે નહીં, બીજાની નજર પડે છે કે નહીં, એવું એ લોકો કરતા હોય. ને છતાંય ન પડે તો છેલ્લે કહે કે આ દુકાનમાં સાડી એટલે બાકી સાડી હો, એમ જણાવવા. એનાથી એને સુખ મળે, પણ એ કેવું સુખ છે? આરોપિત સુખ. આપણે એ વસ્તુમાં સુખને આરોપિત કર્યું. હવે એ જ વખતે સમજો કે કોઈ અરે આ ડિઝાઇન તો સાવ ભંકસ છે, સાવ જૂની થઈ ગઈ છે, ને તમે અત્યારે આ ફેશનની તરત જ મગજમાં શું થાય? જે અત્યાર સુધી સુખ હતું એ દુઃખમાં પલટાઈ જાય. કેમ કે આરોપિત સુખ, આરોપિત સુખ. આપણને કોઈ વસ્તુ બહુ જ ભાવતી હોય, કાલે એકાસણામાં બરાબર બધાએ લાભ આપ્યો, બહુ જ સરસ. હકીકતમાં એકાસણા આવા ન હોય. હા, બધાને મજા આવી, મજા નહોતી કરવાની. હા, એ કાઢવાનો હતો, એની બદલે. પણ હવે સમજો કે એ વસ્તુ બરાબર છે, એની વાત જવા દો. એ વાપરી ત્યારે બહુ જ આનંદ આવ્યો, પણ ઘરે જઈને તો ઝાડા થઈ ગયા તો આરોપિત સુખ હતું એ આરોપિત દુઃખ થઈ જશે. પેટમાં દુખવા આવ્યું તો તરત જ દુઃખ થઈ જવાનું. એ આરોપિત સુખ છે. અનારોપિત સુખ કયું? તો કે આ બધાયથી હું જુદો છું અને એને લીધે મારા મનમાં કોઈ ક્લેશ નથી. જ્યારે આપણું મન ક્લેશથી રહિત થાય ત્યારે આપણને સુખ. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. જો વિશુદ્ધ મન ઘર તુમે આયા, પ્રભુ તો અમે નવનિધિ રિદ્ધિ પાયા. ક્લેશે વાસિત મન સંસાર એટલે ક્લેશથી ભરેલું મન હોય એ જ દુઃખ છે. ક્લેશથી રહિત મન છે એ મોક્ષ એટલે કે સુખ છે. અને ક્લેશ રહિત મનમાં જ્યારે પરમાત્મા પધારે છે, એટલે કે જ્યારે એને પોતાના આત્માની અનુભૂતિ થાય છે. ક્લેશ રહિત મન હોય તો જ આત્માની અનુભૂતિ થાય. ક્લેશ રહિત મનમાં જ્યારે આત્માનું અનુભૂતિ થાય ત્યારે એના જેવો સુખી કોઈ નહીં. એને નવનિધિ રિદ્ધિ 14 રત્ન બધું જ મળી ગયું, બધું જ મળી, બધી લબ્ધિઓ મળી ગઈ. ફક્ત ક્લેશને મનમાંથી કાઢવાનું છે. તો જ્યારે ક્લેશ રહિત મન થાય ત્યારે અનારોપિત સુખ, એ સુખ જેને મળ્યું છે એ સુખવાળો જ્યારે આરોપિત સુખ, બાકીના લોકો બધા આરોપિત સુખવાળા છે, એને જઈને કે ભાઈ આ સુખ નથી, સુખ તો આ છે એમ કહેવા જાય ને ત્યારે પેલા લોકો એને માને જ નહીં, ગાંડો ગણે. તો કે વક્તુમ આશ્ચર્યવાન ભવેત, એને એમ થાય કે આ નવું આશ્ચર્ય છે ભાઈ, જેને આખી દુનિયા સુખ માને છે એને આ દુઃખ માને છે, અને કંઈક જે દેખાતું જ નથી એને સુખ માનવા માટે આ ભાઈ ઊભો થયો છે એ નકામો છે, ગાંડો છે. જીણ હી પાયા જીણ હી छिपाया, કહત નાહી કોઉ કાન મેં. કોઈ કાનમાં કહેવા આવે નહીં. જેને મળી ગયું ને, જે કંઈક ભાળી ગયો એ કોઈને કહેવા ના આવે. જીણ હી પાયા તીણ હી छिपाया, કહત નાહી કોઉ કાન મેં. જ્યારે તાલી લાગી જબ અનુભવથી, જ્યારે એને પોતાને સમજાય ને તબ સમજે કોઉ સાન મેં. ભાઈ એનું સુખ કેવું હતું હવે ખબર પડે છે, હવે ખબર પડે છે. નહીંતર પૈસાનું સુખ કેવું હોય એ તો બધાને ખબર હોય, સંબંધોનું સુખ કેવું હોય એ બધાને ખબર હોય, ખાવા પીવાનું ભોગવવાનું સુખ કેવું હોય બધાને ખબર હોય, પણ એનું દુઃખ કેવું એ પણ બધાને ખબર હોય. પણ એ દુઃખને લોકો નજરમાં રાખતા નથી, નજરઅંદાજ કરી દે છે. પેલા મધુબિંદુની વાત ખબર છે ને? આપણું સુખ એવું છે, ઉપરથી મધનું ટીપું પડે છે એટલે પેલી મધમાખીઓ કરડે છે, પેલું હાથી આખું ઝાડ હલાવે છે, પેલા ઉંદરડા એ ડાળીને કાપે છે, નીચે 4 સર્પ, એક સાપડને 3 સર્પ આમ મોઢું ફાડીને બેઠા છે, એ કાંઈ જ બધું જ નજરઅંદાજ થઈ જાય છે. ચારેકોર દુઃખની બધી જ સામગ્રી પડી છે, છતાં એને દેખાય છે શું? મધનું ટીપું પડે છે, એ ચાખવા દો ને ભાઈ. પેલો વિદ્યાધર કે ચાલ તને અહીંથી ઉપાડી લઉં, તને જ બચાવી દઉં, પણ બચવું નથી. કેમ? આરોપિત સુખ. આ મધનું ટીપું પડે છે એમાં જ સુખ છે. તો અનારોપિત સુખનું જો કંઈ કહેવા જાય તો એ માનવા તૈયાર નથી. એને એમ કહે છે કે આ તો ગાંડો માણસ છે, આશ્ચર્યવાન ભવે. કેવલ જ્ઞાની અને અપ્રમત્ત અવસ્થાવાળા જીવને જે સુખનો અનુભવ, સમતાના સુખનો જેને અનુભવ થાય ને, ચિદાનંદ કી મોજ મચી હૈ સમતા રસ કે પાન.
હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. સમતા રસના પાનમાં જે સુખ છે ને એ આપણે ન અનુભવી શકીએ, આપણે કલ્પના પણ એની ન કરી શકીએ. એટલે કહે છે કે અનારૂપ સુખમ મોહ ત્યાગાદ અનુભવન અપી. મોહના ત્યાગથી અનારૂપિત સુખ એને અનુભવતો હોય ને પણ લોકોને એ કહી ના શકે. જો કહેવા જાય તો એને કાઢી મૂકે, ભાઈ હાલ તો થાય, એ કહેવા જ ન જાય હકીકત. એટલે જ કહે છે કે જીણહી પાયા તિનહી छिपाયા. અને પછી બીજી ગાથામાં શું કહ્યું? પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો સોતો ન રહે જ્ઞાન મેં. પ્રભુ ગુણનો અનુભવ એટલે જેને અંદરથી અનારોપિત સુખ મળી ગયું છે એ ચંદ્રહાસ જેવું છે. ચંદ્રહાસ એટલે ખબર છે? ચંદ્રહાસ બે વસ્તુ છે. ચંદ્રહાસ એટલે એક તલવાર. એ તલવાર કોઈ દિવસ મ્યાનની અંદર ન રહે. ચંદ્રહાસ એટલે એક દારૂ પણ છે. એ ચંદ્રહાસ દારૂ કોઈને પીવડાવ્યો હોય ને તો એ માણસ પોતાના જીવનમાં જે પણ બન્યું એ બધું ભૂલી જાય. આ લોકો નાર્કો ટેસ્ટ કરે છે, ખબર છે? પોલીસો નાર્કો ટેસ્ટ, એક દ્રવ્ય એવું એના લોહીમાં એ લોકો પાસ કરે અથવા એવી વસ્તુ એને ખવડાવી દે કે એને એ ખોટું બોલી જ ના શકે, એને સાચું જ બોલવું પડે. જે માણસ મનનો બહુ જ કાઠો હોય ને અને આખી જિંદગીના અનુભવ ઘણા બધા કર્યા હોય એ માણસ જ ત્યાં બચી શકે. એ જૂઠું બોલી જાય એને ખબર પણ ન પડે. પણ આપણા જેવા માણસો તો તરત જ સાચું બધું જ બોલી જાય. એમ ચંદ્રહાસ મદિરા એવી હોય. પણ ચંદ્રહાસ તલવાર. વિદ્યાધરો એની સાધના કરતા હોય. એની સાધના માટે 6 મહિના ઊંધા વૃક્ષની ઉપર પગ બાંધીને લટકી રહેવું પડે અને ઊંધા લટકીને જાપ કરવા, ઉપવાસ કરીને. એ વિદ્યાધરો એની સાધના કરે તો એ ચંદ્રહાસ તલવાર એને સિદ્ધ થાય. અને એ તલવાર જેના હાથમાં આવી એ દુનિયામાં કોઈનાથી જીતાય નહીં, અજેય બની જાય. અજેય બની જાય. હવે ચંદ્રહાસ તલવાર એ કોઈ દિવસ મ્યાનની અંદર ના રહે, એને ખુલ્લી જ રાખવી પડે. એટલે કહે છે કે પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો સો તો ન રહે म्यान में. એ म्याનમાં ન રહે. વાચક જસ કહે મોહ મહારી જીત લિયો मैदान. હા, म्यान એટલે આ આપણને જ્યારે આત્માનો અનુભવ થઈ ગયો પછી આપણે આ શરીરમાં ગમે એટલા અંદર આપણા અનુભવને છુપાવવાની કોશિશ કરીએ પણ અનુભવ બધાને ખબર પડી જાય કે આ માણસ કંઈક પામી ગયો છે. આત્મા બંધનમાં આવે. હા, આત્મા બંધનમાં આવે. પછી એ શરીર છોડીને જતો જ રહે. અને શરીરની અંદર હોય તો પણ એવો ચમકે, એવો તેજસ્વી હોય કે લોકો એને ઓળખી જાય કે આ કંઈક જુદો છે, આ દુનિયાનો નથી, આ ગેબનો માણસ છે, આ કંઈક બીજી દુનિયાનો માણસ છે, એમ એને ખબર પડી જાય. પણ ક્યારે? જ્યારે મોહને છોડી દે ત્યારે. મોહ ત્યાગાદ અનુભવન નથી. મોહનો ત્યાગ કરી દે ત્યારે. તો આપણે તો એ વસ્તુને કંઈ સમજી જ ના શકીએ, ના સમજી શકીએ. આપણે જોયા કરીએ આ શું કહેવા માગે છે કે આવું સુખ હોય, આવું સુખ હોય, આપણને ખબર ના પડે. નાનું બાળક છે એને શેનું સુખ હોય? રમકડાનું સુખ હોય. હવે એ જ રમકડાને રમતા રમતા એ થોડો મોટો થાય પછી એને રમકડા આપો તો હે હું અવડો એવો છું, હું 4 વર્ષનો છું, મને રમકડું આપો છો તમે. હવે એને જે ક્રિકેટ રમવામાં જે સુખ મળે છે પેલા બાળકને રમકડાના સુખમાં એને ક્રિકેટના સુખનો ખબર પડે ખરી? ના પડે. હવે એ જ હજી મોટો થાય અને મિત્રો સાથે હરે ફરે, એને કોઈ ગર્લફ્રેન્ડ મળી જાય અને એની સાથે હરે ફરે, એનું સુખ પેલા ક્રિકેટ રમવાવાળાને ખબર પડે ખરી? ના પડે. એ એને કહેવા જાય તો અરે ઠીક છે, હવે છોકરી હારે ફરે છે તું, સારું, શરમ નથી આવતી તને? નાના છોકરાને તમે કહો તો એ શું કહે? છોકરીની સાથે નહીં ફરવાનું, શરમ આવે. અને એને ખબર નથી એનું સુખ કેવું છે. તો દરેકના સુખ અલગ હોય છે. એમ આ આપણી કક્ષાથી જ્યારે ઉપર ઉઠી જાય છે ત્યારે એમના સુખ વિશે આપણને કાંઈ ટપ્પી પડતી નથી. તો એ કહે છે અને છેલ્લી વાત કરે છે કે યશ્ચિદ દર્પણ વિન્યસ્ત સમસ્તાચાર ચારુધિ ક્વો નામ સ પરદ્રવ્યે ઉપયોગિની મુહ્યતી. જેનું જ્ઞાનરૂપી દર્પણ નિર્મળ થઈ ગયું છે. જ્ઞાનરૂપી દર્પણ, આપણું જ્ઞાન ખરડાયેલું છે મોહથી. આપણે દેરાસરમાં જે પરમાત્માનું દર્શન કરીએ, દર્પણમાં દર્શન કરો ને તમે પરમાત્માનું, એ શેને માટે દર્પણમાં દર્શન કરો છો તમે?
પોતાનું દર્શન. ખ્યાલ છે દર્પણ પૂજા કેમ કરવાની છે? ચંદ્ર અરે હા, ચરમ પ્રભુ મુખ ચંદ્રમાં સખી દેખણ દે. 56 દિક્કુમારિકાઓ જ્યારે પરમાત્માની બધી ક્રિયા કરવા માટે આવે, એમાં 8 દિક્કુમારિકા દર્પણ લઈને ઊભી રહે. એ કેમ દર્પણ લઈને ઊભી રહે છે? એનું કારણ છે? ખબર છે? નથી ખબર. એ દર્પણ, એનું અનુકરણ આપણે કરીએ છીએ. હવે પરમાત્મા તો એક જ છે, બરાબર? પરમાત્મા કોના ખોળામાં બેઠા છે, કોના ગોદમાં છે? એમની માતાના ગોદમાં છે. માતા એમને લઈને, એમને સુવાડીને બેઠા છે, અને દરેક દિક્કુમારિકાને પરમાત્માનું મુખ જોવું છે. હવે દરેક દિક્કુમારિકાને પરમાત્માને પોતાના હાથમાં લેવા છે, પણ દરેકના હાથમાં તો આવે નહીં. તો શું કરવું? તો એ દર્પણ લઈને પરમાત્માને જુએ છે કે મારા દર્પણમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે, એ મારા પરમાત્મા. અને એની સાથે એમને પરમાત્માને પોતાની એકદમ નજીક રાખવા છે. એટલે દર્પણમાં પોતાનું મુખ અને પરમાત્માનું મુખ, બંને મુખ સાથે સાથે રાખીને જુએ છે. આ દર્પણ પૂજા. આપણે જ્યારે પરમાત્માની દર્પણ પૂજા કરીએ ત્યારે દર્પણ લઈને આમ પંખો નથી હલાવવાનો. પંખો તો અલગ છે. તો પછી ચામર બી આમ જ કરો ને. ચામર કેમ અલગ કરો છો? હકીકતમાં ત્યાં એવું જોવાનું છે દર્પણમાં, કે દર્પણમાં પરમાત્માનું તમે મુખ જુઓ છો, એની બાજુમાં જ તમે આમ તમારું મુખ પણ જુઓ છો. બંને મુખ જોઈને તમે નક્કી કરો કે ગઈકાલ કરતાં આ મુખમાં કેટલો ફેર પડ્યો. પરમાત્માનું મુખ તો એવું જ નિર્લેપ છે, એવું જ નિષ્પૃહ છે, એવું જ નિર્વિકાર છે. પણ આપણું મુખ કેવું છે? મોહવાળું છે, મોહથી મૂઢ છે, વિકારી છે. બંને મુખને તમે સરખાવો કે આ મુખમાં ગઈકાલ કરતાં આજે કેટલો ફેર પડ્યો. પરમાત્મા તો એવું ને એવું છે. આ જોવાનું છે. ત્યાં પંખો નથી ફેરવવાનો. આપણે ત્યાં તો પહેલેથી આ આદત પડી ગઈ, એક માણસે આ કર્યું એટલે બધા એમ જ કરશે. પંખો તો અલગ કરવાનો છે. જેમ તમે ચામર ઢોળો છો એમ પંખો પણ વીંજવાનો છે. હા હા હા, એ અગ્નિ ખૂણે રહીને હા અલગથી લઈને આવે છે. એ દર્પણની સાથે પંખો નથી કરતા. હા, એટલે એ પોતાનું દર્શન કરવાનું છે ત્યાં, કે પરમાત્માનું મુખ એ નિર્મોહ છે, તો મારો આત્મા કેમ મોહથી ભરેલો છે એ દર્શન કરવાનું છે. મારી નિર્મળતા કેમ ઓછી છે. સુમતિ ચરણ કજ આત્મર્પણા દર્પણ જીમ વિકાર સુજ્ઞાની. જ્યારે આપણું દર્પણ અવિકાર બને, દર્પણ જેમ અવિકાર બને તો એમાં જે પ્રતિબિંબ પડે એ કેવું પડે? એકદમ નિર્મળ પડે. એમ યશ્ચિત દર્પણ, આપણું જ્ઞાનરૂપી દર્પણ છે, એ જ્યારે નિર્મળ બની જાય છે ત્યારે પરમાત્માનું એની અંદર અવતરણ થાય છે. અત્યાર સુધી આપણને જે પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે ધૂંધળું ધૂંધળું દેખાય છે. કેમ કે આપણું જ્ઞાન એ ખરડાયેલું છે. આપણું જ્ઞાન એ મોહ અને રાગ અને દ્વેષ અને અનેક પ્રકારના ક્લેશોથી ભરેલું છે. હા, હવે મેં કહેલું તમને કે આપણે એક વસ્તુ જોઈએ, આ વસ્તુ છે, એ વસ્તુને વસ્તુ રૂપે જોઈએ છીએ કે સારું છે, ખરાબ છે, મારું છે, તારું છે, ખોટું છે, સાચું છે, એ રૂપે જોઈએ છે આપણે. એ રૂપે આપણે વિજ્ઞાન અને સંજ્ઞા, મેં કહેલું વિજ્ઞાન, સંજ્ઞા, સંવેદના અને સંસ્કાર. વિજ્ઞાન અને વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. વિજ્ઞાન આ વસ્તુ છે, વેદના આ લીલી છે, બસ ત્યાં સુધી અટકી જાઓ. પછી આ સારી છે કે ખરાબ છે, ગમે છે કે નથી ગમતી, એ સંજ્ઞા થઈ. અને એની પરથી જે સંસ્કાર પડે, એ સંસ્કારથી આપણું મન, આપણું જ્ઞાનરૂપી દર્પણ ખરડાઈ જાય છે, એ ભરાઈ જાય છે. દેરાસરમાં દર્પણ અને બધાએ હાથ લગાડ્યો હોય, કોઈકનો ઘીવાળો હોય ને કોઈકનો કેસરવાળો હોય ને કોઈકનો રાખવાળો હોય ને હાથ એ ખરડાઈ કેવું ખરાબ થઈ જાય. પછી પરમાત્મા દેખાય ને તમે શું કરો? પેલું જે ધૂપધાણું હોય ને એની અંદરથી થોડી રાખ લઈ અને એની પર આમ ઘસો ને તો એકદમ ચોખ્ખું થઈ જાય. ઘરમાં, તમારા ઘરમાં જે પેલું ડ્રેસિંગ ટેબલ હોય એનો કાચ હોય એ ખરાબ થઈ જાય તો શું કરે લોકો? એને શેનાથી સાફ કરે? પેપરથી સાફ કરે. નહીં, પેપરથી પણ સાફ ન કરાય હકીકતમાં. આપણે હા, તો એને શું લેવું? રાખ નહીં, તમારી પાસે ટેલ્કમ પાવડર હોય ને એને બી લગાડો તો સાફ થઈ જાય. ટેલ્કમ પાવડરથી પણ એ કાચ સાફ થઈ જાય. મૂળ વસ્તુ છે એને કોરી વસ્તુ, હંમેશા જે વસ્તુ કોરી હોય એનાથી સાફ સુથરી થાય. જે વસ્તુ સ્નેહવાળી હોય, જે વસ્તુ ભીની હોય એનાથી સાફ સુથરી ના થાય. ભીની વસ્તુથી
પેપર કોરો છે એટલે સાફ થાય છે, પાવડર કોરો છે, રાખ કોરી છે એટલે સાફ થાય છે. આપણે કોરા થવાનું, સૂકા માટીના ગોળા થવાનું છે, ભીના ગોળા નથી થવાનું. તો અહીં કહે છે કે યશ્ચિત દર્પણ વિન્યસ્ત સમસ્તા ચાર ચારુધિ, જેના જ્ઞાનરૂપી દર્પણ, આત્મારૂપી દર્પણમાં ઉત્તમ નિર્મળ બુદ્ધિરૂપી પડછાયો જ્યારે પડે, એ બુદ્ધિનો પડછાયો જ્યારે પડે છે ત્યારે એ પરદ્રવ્ય જે અનુપયોગી છે, પરદ્રવ્ય જે આપણી માટે નકામું છે, એમાં એ કોઈ દિવસ મોહ કરતો નથી. મોહ ક્યારે છૂટે? જ્યારે આપણું આત્માનું દર્પણ એકદમ નિર્મળ થાય અને આપણી બુદ્ધિ પણ નિર્મળ થાય. આ બંને વસ્તુ જ્યારે નિર્મળ થાય ત્યારે આપણું મોહ છૂટે. જ્ઞાનરૂપી દર્પણમાં પંચાચારના પાલનથી નિર્મળ થયેલી બુદ્ધિ એ જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે જ્ઞાની અને યોગીજન એ ઉપયોગ ન કરવા દે એવી પરદ્રવ્યની વાતોને છોડી દે, એમાં મોહ કરવાનું છોડીને પોતાના આત્મામાં લીન થઈ જાય છે. આ મોહને ત્યાગ કરવાની વાત છે. મોહને ત્યાગ કરવો છે, આપણે મોહને છોડવો છે. ધીમે ધીમે છૂટશે, એક સાથે આપણે છોડી શકવાના નથી. રોજ મોહને છોડવો પડશે, રોજ આપણા ગુણસ્થાનકને વધારવું પડશે. મોહને છોડવો એટલે ગુણસ્થાનક વધારવું. ગુણસ્થાનકના સ્થાન કેટલા છે? અસંખ્યાતા છે. દેવ અસંખ્ય મળ્યા ત્યાં માનું સંયમ સ્થાન. બહુ જ સરસ. વીર વિજયજી મહારાજ કેવી કલ્પના કરે છે કે પરમાત્માની ભક્તિમાં કેટલા દેવ મળ્યા હતા? અસંખ્યાતા દેવ. અસંખ્યાતા દેવ મળ્યા હતા. એ કેવા મળ્યા હતા? તો કે જેમ સંયમ સ્થાનો અસંખ્યાતા હોય એવી રીતે દેવો પણ અસંખ્યાતા. આપણા સંયમ સ્થાન અસંખ્યાતા છે. આપણે ચોથા ગુંઠાણે સમજો કે વ્યવહારથી છીએ, વ્યવહારથી આપણે ચોથા ગુંઠાણે છીએ ને આગળ વધવું છે તો એના આકર્ષ કેટલા, એના સ્ટેપ્સ કેટલા? તો કે અસંખ્યાતા. આમાં પેટા પ્રકાર. જેમ જેમ આપણે મોહને છોડતા જઈએ એમ એક એક સ્ટેપ આપણે ચડતા જઈએ. એક સાથે સીધું છઠ્ઠું ગુંઠાણું આવે ને સીધું સાતમું ને સીધું કેવલ જ્ઞાન મળે એવા તો કોઈક વિરલા છે. મરુદેવી માતાજી. આપણે તો એક એક પગથિયું ચડવાનું છે. એક એક પગથિયું, એક ચડશું ને બે ઉતરશું, છતાંય વળી ચડશું, વળી ચડશું, વળી ઉતરશું. એમ કરતાં કરતાં આપણે એક જગ્યાએ એવી જગ્યાએ પહોંચશું કે ફરીથી ઉતરવાનું નહીં રહે. એને માટે આપણે એક કાર્ય કરવાનું છે, આપણા જ્ઞાનને નિર્મળ કરવાનું. આપણા બોધને જે મોહથી ભરેલો છે એને નિર્મળ કરવાનો છે. એ બોધ નિર્મળ થશે તો આત્મા નિર્મળ થશે. આત્મા નિર્મળ થશે તો એની અંદર પ્રતિબિંબ પડશે. એ ફક્ત પ્રતિબિંબ રહી જશે, એમાં મોહ નહીં થાય. તો આ મોહને ત્યાગ કરવાની વાત છે. એ મોહનો ત્યાગ કઈ રીતે થાય? તો કે જ્ઞાનથી થાય. એટલે હવે પાંચમું અષ્ટક જ્ઞાનનું છે, તેનું શું સ્વરૂપ છે? અગ્રહ